केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलम् अचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितम् सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाल लाल कहे हुवन मारुत दे तो मरे नहीं तारणहार मेरा मुझ में कुछ नहीं जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा बोलिए सद्गुरु महाराज जय। 2 કે 3 દિવસ થયા મારી તબિયત બહુ ખરાબ હતી કે બોલતો નહોતો. કાલ તમે બેઠા હતા ને ત્યારે મારી તબિયત બરોબર નહોતી. બબુ રાત્રે આવ્યો ને પછી રાતના આવ્યો પછી બબુ રાત્રે આવ્યો ને ત્યારે બબુને કીધું બબુ મારી તબિયત ખરાબ છે કદાચ હું તને જગાડીશ તો તું આવજે આળસ ન કરતો. કારણ કે મને થોડાક ટાઈમ પહેલાં મારી તબિયત બહુ બગડી ગઈ હતી ને એવી જ ખરાબ તબિયત હતી. કાલે મારી તબિયત બહુ ખરાબ હતી. હું બોલ્યો નહીં. મારા કેન્દ્ર પાછું ખુલી ગયું હતું ને મને ચક્કર આવતા હતા બહુ. કાલે હું પરાણે બેઠો હતો પછી તમે દેખાડો એટલે મને કંઈક એમાંથી આધાર મળી જાય. કારણ કે મારા આ છે ને મને કેન્દ્ર ખુલી જાય છે એનો યોગ નથી ક્રિયા આવડતી. એટલે હું તમારે મોબાઈલ મને આપ્યો ને ત્યારે હું એમાંથી મેં કીધું કાંઈક મને એવું રસ્તો મળી જાય કે મારું કાંઈક આ મારા અંદરનું બોડીનું આમ કોઈ તકલીફ નથી પણ આ કેન્દ્ર ખુલી જાય છે ને પછી મને બહુ તકલીફ પડે છે. બહુ હેરાનગતિ થાય છે. કાલ ગુણુભાઈને ગયો ને ત્યાર પછી ઘરે આવ્યો ને ત્યારે મારામાં મને આરામ કરવાનો ભાવ હતો. મેં તો થોડોક આરામ કરી લઉં પણ મને આરામ મળ્યો નહીં. થાક લાગ્યો બહુ. કારણ કે અમુક વાર આપણો અંદરવાળો છે ને આરામ માગતો હોય છે. જ્યારે આપણું શરીર આરામ માગે ને ત્યારે એને આરામ દઈ દેવો પડે. આરામ ન દે તકલીફ થાય પછી. આરામ ન થયો ને પછી બીજું શું છે આજે મારી તબિયત ખરાબ બહુ. મને ચક્કર જ આવતા હતા એકદમ બહુ ચક્કર આવતા હતા. ચક્કર એટલા બધું ફરે આખું બ્રહ્માંડ. અને સવારે કંચનબેન આવ્યા છે કુદરતી એની મેળે. મેં સારું હું પછી કોઈ વસ્તુનો અસ્વીકાર ન કરું. કોઈ પણ વસ્તુ મારી વસ્તુ સામે આવે ને સારું થયું માથું આવ્યું તમને કે તમે ઇડલી સંભાર આવે ને લઈ આવ્યું મેં બનાવી દે જલ્દી. તો હું તો 4 વાગ્યા સુધી પણ મને ઉઠ્યો ને તો ચક્કર આવે. મેં કીધું બપોરના 4 સુધી. એટલે પ્રસાદ લીધો પછી સત્સંગ કરતો હતો. મહિપાલનો ફોન હતો એની હારે સત્સંગ કર્યો ગુરુ મહારાજની કૃપાથી. પછી મેં કીધું હું પહોંચીશ કેમ ત્યાં ગુરુબાની સત્સંગ કરવા જવાનો હતો. એનો ફોન આવ્યો સત્સંગ કરવા આવજો. મેં કીધું સત્સંગ કરવા જાઉં કંઈક
ગમે રીતે એનો ફોન આવ્યો એટલે સત્સંગની હું ના ન પાડું. કોક એમ કહે ને કે મારે સત્સંગની જરૂર છે એટલે હું બને ત્યાં સુધી ના ન પાડું, કારણ કે એમાં મારું કલ્યાણ છે. કારણ કે એક તો મને થોડું ઘણું ખોટા મારી અંદરથી મને ને મારી મનોવૃત્તિ સંયમમાં તો છે, વિકૃત નથી. આ મારા ઉપર કૃષ્ણની કૃપા છે. મારી અંદર આમ જેને કહેવાય કે એવું ખરાબ વાતાવરણ નથી, એટલે કૃપા છે. થોડુંક મારી અંદર થોડુંક અંતર્મુખ થોડીક વૃત્તિ છે. પછી બપોરે અહીંયાથી આવ્યો ને તો એ માંડ પહોંચ્યો, આવીને પછી સુઈ ગયો. મેં કીધું મારામાં તેવો નથી બબુ, ઉઠાઈ ગયો. પછી મેં કીધું ઓલાને કીર્તિભાઈને હું બને ત્યાં સુધી કહું નહીં, એને કીધું મારા પગ દાબી ગયો. મેં કીધું નેમિસે મને કીધું ને કાંઈ તકલીફ હોય ને તો કેવું. પછી નેમિસને બોલાવ્યો, મેં તું મારા પગ દાબી દે. તો એ બિચારો લગ્નમાંથી આવ્યો, પગ દાબી દે. પછી મને થોડીક વાર નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ ને એ તાર ક્રિષ્નાનો સત્સંગ પૂરો થયો ને પછી તમે બોલ્યા ને થોડુંક બોલ્યા ને એમાં થોડુંક સાંભળ્યું ને પછી મને જરાક નીંદર આવી ગઈ. એમાં મારું જે દર્દ હતું ને વહી ગયું, આખું બેલેન્સ થઈ ગયું. ખબર નહીં કઈ રીતે થયું, હું થયું કાંઈ ખબર નથી. બેલેન્સ સીટ આવી ગઈ. અત્યારે હું હાવ ને અત્યારે મને આની પહેલાં જ્યારે તકલીફ પડી ને ત્યારે મારે દાખલ થવું પડ્યું હતું હોસ્પિટલમાં. આ બંને સત્ય કહું એટલી બધી ખરાબ પોઝિશન. અને પગ પછાડ્યા હતા રાતના 2:30 વાગે બધાને તોડાય બોલાવ્યા હતા, સંજયને બધાને. એ જ પોઝિશન મારી હતી. તેથી ન બોલાવ્યો સંજયને બહુ, એ જ પોઝિશન કાલ હતી. આજે અત્યાર સુધી રહી. એ કંઈ ખબર નહીં શું કૃપા સદગુરુ મહારાજની. 5 મિનિટ મને નીંદર આવી ગઈ અને મને પાછું સંયમ આવી ગયો, એટલે બેલેન્સ આવી ગઈ. ખબર નથી, પરમાત્માની રચના છે. ગુરુજીના માન તને કાંઈ તકલીફ નહીં પડે. કૃષ્ણ છે ને, કૃષ્ણ એ કે છે કે આત્મ સ્વરૂપ સત્ય છે, રાઈટ છે. ગુરુભાઈ કંઈક સારી વાત કરતા હતા, મને એમાં અમુક ગમતું હતું પણ યાદ ન રહ્યું. અમુક મારાથી કેચે થયું, હું ભૂલી ગયો. મને એમાં ધ્યાન આવ્યું, થોડુંક આવ્યું તો બધું આખું છેટુંથી નું આવ્યું. એ કંઈક વાંચીને સત્સંગ કરતા હતા, બરોબર ને. પછી તમે અંતર્મુખ થવાનું કીધું. જો એક વસ્તુ તો પાકી, મારી અંતર્ગતિ એ પરમ તત્વ તરફ તો છે, કારણ કે એ ટેવ પાડવી પડે. તમને જે ટેવ હોય છે ને એ તમે કરશો. બીજું, આ શરીર જ્યારે છૂટશે ને ત્યારે તમારા અંદરના જે લક્ષણો હોય છે ને એ તમારા ભેગું આવશે. હમણાં મેં ગઈકાલે જ કીધું હતું, ગઈકાલે કે પરમદી સત્સંગ કરતો હતો કે મહાપુરુષ હતો, એક જીવન મુક્ત પુરુષ હતો ને, તો એની જ્યારે સ્થિતિ, એનું શરીર છૂટ્યું ને ત્યારે જીવન મુક્ત દશામાં જ ગયો. જીવન મુક્ત દશાવાળો પુરુષ હોય ને એને શરીરના, મને પીડા આવે એટલે હું શરીર શાનું થઈ જાઉં. એ તો પીડા તો શરીરની આવે ને, કોઈ પણ વ્યક્તિને આવે. કર્મ તો ભોગવવા જ પડશે. ગુરુભાઈ તમને કાંઈ તકલીફ પડે એટલે એવું ન માન લેવું કે તમે ભજન સત્સંગ કરો છો તમને તકલીફ પડે. તકલીફ ન પડે, તકલીફ તો પડે જ. નથી પડતી એટલે આપણા કર્મ સારા છે, ભૂલ ન કરતા. આપણા કોઈ કર્મ એવા તકલીફવાળા નથી એટલે ભૂપેનભાઈને કાંઈ તકલીફ નથી પડતી, એટલે નથી પડતી એને કાંઈક એવા કર્મ પૂર્વના છે એટલે નથી પડતી. બાકી તકલીફ પડવા કર્મ પૂર્વના જાગે ને તો કોઈ પણ વ્યક્તિ હોય. ભીષ્મ પિતામહને 108 આમ એટલા બાણ વાગ્યા હતા જેની સીમાની, એ કર્મનું પરિણામ છે. ભીષ્મ પિતામહને કબૂલ હતું. એમ કોઈ પણ વ્યક્તિ હોય, ગોરધનભાઈ હોય, ભૂપેનભાઈ હોય, હું હોઉં, ગુરુભાઈ હોય, કૃષ્ણા હોય. અરે કૃષ્ણા હોય ને, કૃષ્ણા એવું કાંઈ સદગુરુ છે પણ શરીર તો કર્મનું બંધાયેલું છે. શરીરનો કોઈ પણ દુઃખ આવે ને, ગુરુજીનું માની તો કાંઈ વાંધો. કૃષ્ણા હું મને બોલી લેવા દે તો તું બોલ. એ હું એમ જ કહું છું, તું સમજતો નથી, મને બોલી લેવા દે. એ તો મેં ક્યાં ના પાડી પછી પણ તું વચ્ચે તો બોલ માં. એ મેં ક્યાં ના પાડ્યું એટલા માટે કે તને બચાવી એ બાજુ રાખો. બેટા ના એવું નથી, હું એ હા પાડું છું ને. ગુરુજીનું માન બસ. એ બાણ તને મારી યાદી રહ્યા કરશે. ગુરુ છે સદગુરુ પાયા બેટા. રાખો એ બાજુ રાખો. જેમ ગુરુજીએ મને કીધું ને કે તમારું ન માનતા આ જ્ઞાન ગંગામાં જબોળી તમને પાછા આપું છું. હા એ બાજુ રાખો. ના ના એ હું તો ખાલી સહજ થોડી કરીને ચેતાવું છું એ તું મારા વચનને પગ દે માન, એટલું બીજું કાંઈ નથી કહેતો. અને કાંઈ દુઃખે કરે તો કહેજે તમને.
તારા માણસ તો દુઃખ છે, હું કાંઈ ન જાણું. તારા માણસ તો દુઃખ છે, બાકી કાંઈ છે નહીં. એ ભેગું આવે કે ન આવે એને કાંઈ લેવા દેવા નથી. મારે ભેગું કાંઈ ન આવે નામ સિવાય. અને નામે ભેગું આવે તો તગડી મૂકો. કારણ કે છું હું ના હાજર પછી ભેગું લેવાની શું જરૂર છે? નામે નીવડો જ છે ઘટ પટ પટ. માની લેવાની વાત નથી, મારી મુસલમાન કરવાની વાત નથી. તમે તમારું ન માનતા, તન મન કે ધન ગુરુજીનું છે ને વાપરો, આનંદ કરો આઠે પર. બસ બસ હવે બોલો. કોઈ પણ વસ્તુ હોય, દાખલા તરીકે એ કબૂલ એકવાર કરી લીધી, વાત થઈ ગઈ પૂરી. બસ પછી જે પીડા આવે છે એ તો એ કર્મનું પરિણામ છે. આવે જ નહીં બેટા, આવે જ નહીં. આવે તો જાણવા વાળો હોય કે નહીં? એ જ આપણે. પીડા આપણે નથી, એ જાણવામાં આવે છે વળી કઈ. અને આપણે જાણના છીએ. જાણનાર ને જાણને કહી કેવું જ્ઞાન. તું દુઃખી થતો એટલે હું વળી બોલું કે મારે એક જ બાળક છે અને બધા અહીંથી લઈ જાય સુખ, તો આ ઘરમાં રહીએ છે, ભેગો રહીએ છે, હું દુઃખી શા માટે? એટલે કહી દઉં તારું ન માનતો. સપનામાં તને કાંઈ તકલીફ નહીં મળે. દ્વાર ખોલી ગયું એ બધી મને ખબર હોય, તને ન ખબર હોય, મને ખબર હોય. મારું છે ને મને ખબર હોય. મેં જેમ મારા ગુરુને આપ્યું છે એ હું સપનામાં મારું નહીં મારું છું. અને મારે કાંઈ ભેગું લઈને જ જાઉં. એનું છે માનીને વાપરવાનું છે, નાઈને પરવેશ બધું. અને હું ક્યાંય ગતિ કરવાનો છું ક્યાંય? હાથ પાતાળને કૃત બ્રહ્માંડ ક્યાં નથી હું? દેશ કાલ દિશ વિદેશ માહી, કહો તો કहाँ જहाँ પ્રભુ નાહી. નરી વ્યાપક સર્વત્ર સમાના, અંધશ્રદ્ધામાં કે રોકાવમાં, માનવીમાં કે રાચોમાં કાંઈ ભેગું ના આવે. પાપ પુણ્ય હાથે કાંઈ ન આવે. કર્મ ફળમાં તું છો તારે છોડીને કાંઈ નથી. કર્મ શેનું આવે? બીજું કાંઈ છે નહીં. આઠે પોર આનંદમાં રીએ, પ્રેમ રસનો પીનારો. વાલા વિના લોખું લાગે, સંસાર સાગર ખારો. શું મેળવવું છે ભાઈ? ખારો જ છે. ખાટલે જ મોટી ખોટ છે પાયા. અને આ તો પાયા ને ખોટે પાયે ખેલ રેચો, જગત તો તે જાણો ને. હરિ આશરા વાળા બેચા, હરિના આશરા વાળા બેચા. આપણને ખબર પડી કે જે હરિને ગોતતાથી આપણે પહોંચે છે. હું કહી દીધું સોમ સોમ કરો તમારી ઈચ્છા હોય તો. કેમ કે ઘાટે બુદ્ધિ બહુ દોડે છે અને સોમ બ્રહ્મ ઘાટ છે. લીપે સ્પર્શે નહીં કોઈ, ઘટઘટ પ્રગટ રમી રહ્યો ચીને વેલા કોઈ. ગુરુજીના શબ્દો ખોટા ન થાવે. સોમ શબ્દ તોરિયાને નાખે. મેરા મને મને આવે. ગુરુના શબ્દ ખોટા ન થાય. વિશ્વાસ છે વળી કાઢે. એટલે આઠે પર આનંદમાં રહ્યો બેટા, કાંઈ નથી. તન એનું છે, મન એનું છે, ધન એનું છે. તારું ન માનતો વાપર, મોજ કરને બેટા. દુઃખી દુઃખી થઈને શું કામ જીવન પાસ કરું? સુખી સુખી થઈને ન કરી. આઠે પર આનંદમાં રહેવે. સાક્ષીનો કોઈ થોડો સાક્ષી છે. બોલો. જો ખરેખર તો જે કાંઈ બને છે એ યોગ્ય છે. કારણ કે આપણે એમ ધારી કે આમ થાય, પણ એ વસ્તુ શક્ય નથી. મારા જેવો માનવી કે હું કરું કરતર દૂજો કોઈ, મારા માટે તો આયદ્રા અધોચર્યને મારો હરિ કરે સો હોય. સદગુરુ કરે એમ થાવે, એક દિન એ સાર. ખરેખર
આમ તમે જોવામાં આવે ને તો જે કરે છે એ બરોબર જ છે. દાખલા તરીકે ગુણુભાઈ આ રીતે બેઠા એ બરોબર છે, ઓલો બેઠો બેઠો મોબાઈલમાં સાંભળે છે ને મોબાઈલમાં રમે છે એ બરોબર છે, ભૂપેનભાઈ નીંદર કોકવાર આવી જાય અથવા ધ્યાન કરતા હોય બહુ મોટું તો એ બરોબર છે, માં શાંતિથી સાંભળતી હોય તો એ બરોબર છે, ગોરધનભાઈ થોડુંક ધ્યાનથી સાંભળતા હોય બરોબર છે, ક્રિષ્ના મને કાંઈક ખીજાય કદાચ કાંઈક એવી મારી ભૂલ હોય તો કે તો ખરીને તો એ બરોબર, એટલે આખું વિશ્વ બરોબર છે મારા માટે કહું છું. આ સમજવું ને સાંજે મનુ હતા આવ્યા બજારમાંથી, એટલે કે મયુર બાપુ નથી. મેં કીધું એ સત્સંગમાં ગયા છે. કંચનબેન માં દીકરો બે સત્સંગમાં ગયા છે ગુણુબાને ઘરે. બજારમાં ગયા હતા ભાઈ, મારા બેને આવ્યા તો કે ના ના એને આવું તો, પણ મેં કીધું હું હવે લઈ આવું. એટલે ચેતુની પરણીને આવી, ચેતુનું તમે મને કાંઈ કરાવી દીધું છે કે? એટલે મને કરવું છે. એટલે કોનું ઘરમાં થોડુંક ખટકા બટકા પડ્યા હતા એ, અને મારો મોટો છોકરો છે એની આગલી બૈરી એને લગ્ન ટાણે ચડાવ્યો હતો તેની હતો એક, એ બધું દીધું હતું. એટલે પછી બજારમાં તમારા સોનીને દઈ આવ્યો હતો. એટલે સોનીએ કોઈ ભેગું નથી આવ્યું તો કે ના ના હું છું ને ભેગાને શું જરૂર. તે હાંસડી લીધી ગળામાં પહેરવાની. મેં કીધું આપણે ગાંડી હવે ન પહેરવાનું હોય આવું. તો ના હો, તમને કોઈ દી કરાવી દીધું છે. કાનની બૂટ, બસ બે વસ્તુ હતી. આ સાઈડમાં બૂટ હતી, આ સાઈડ બૂટ હતી, અને હાંસડી હતી ગળામાં સરસ દોરાવાળી એ ક્લાસ સોનાની. દેખાડી હાંસડાડી દો બાપાને. હાંસડાડી હીરાએ કે મને ના પાડી હતી, હા ન કરું. ન જ કરાય ને. હા આપણે કાંઈ આપણે એ બધા સાંભળતા હોય કાંઈ કરવું આ બંધ કરી દેવા બંધ કરી દો, બંધ કરી દે ભાઈ. બંધ કરી દો. કારણ કે એ